જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે। તો આ મુદ્દે સરકાર દ્વારા સર્વે કરાયો, પરંતુ ખેડૂતોને હજી સુધી પૈસા મળ્યા નથી। ખેડૂતોએ આક્ષેપ કર્યો કે માત્ર ખેડૂતોને શાંત કરવા માટે સર્વે કરવામાં આવ્યો છે, હજુ સુધી પૈસા ચૂકવવામાં આવ્યા નથી। जी हाँ, तो માંગરોળ તાલુકામાં વરસાદનો માર પડ્યો છે। ખેડૂતો ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે આપણે પહોંચ્યા છીએ માંગરોળ તાલુકાના રહીત ગામે કે જ્યાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે। આપણે સીધા જ ખેડૂતો જોડે મળશું। શું કહેશો બાપા, આજે તમારા હાલ બેહાલ થયા છે? અમારા હાલ બેહાલ થયા છે કે અમારી માટી બધી તણાઈને કેનાલમાં વહી ગઈ, ખેતર ધોવાઈ ગયું, મોટા મોટા પાણા પણ ઉતલાવી નાખ્યા પાડામાંથી અને નુકસાની બહુ થઈ। તો હજી કંઈ વળતર સર્વે કરી ગયા તો કંઈ વળતર મળતી નથી। વરસાદ પૂરો થયો તો કંઈ આવતું નથી। હજી વળતરમાં સર્વે કરી ગયા, અમારે એટલી નુકસાની બહુ જ છે। પાણી બહુ આવ્યું એટલે આખા પથ્થર કેનાલમાં ઢળીને આખો પારો નાખી દીધો અને માટી હોય ધોવાઈ ગઈ। વળતર આપી જ નથી, વળતર ચૂકવતા જ નથી ને સર્વે કરી જાય, લખીને દીધું ઓફિસોમાં તો એ કંઈ આવતું નથી। તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે માત્ર સર્વે કરી જાય છે, પરંતુ ચૂકવણી કરવામાં આવતી નથી। આજ દી સુધીમાં કોઈ પણ પ્રકારનું વળતર મળેલું નથી। તો સરકાર વારંવાર સર્વે કરે છે શા માટે? જો એને વળતર આપવાનું જ થતું ન હોય તો પછી સર્વે કરવાનું થતું જ ન હોય ને, ખોટા ખોટા સર્વેના ખર્ચા કરે છે। એના કરતાં સર્વે ન કરવું એ હિતાવી છે। મારા ઘેડ વિસ્તારમાં પણ ખૂબ નુકસાની થઈ છે। પારાઓ તૂટ્યા છે, ધોવાણ ત્યાં છે, ખેતરો ધોવાઈ ગયા છે કે જે ખેડૂત તો વર્ષો સુધી તેની મહેનત કરીને એમાં થાકી જાય તો પણ તે પાછું પૂર્વવત ખેતર થવું અઘરું છે। આવી પરિસ્થિતિમાં સરકારે પણ તેને ટાઈમસર યોગ્ય રીતે વળતર ચૂકવવું જોઈએ અને જ્યાં જ્યાં નુકસાની થઈ છે ત્યાં વહેલી તકે એને તેની સહાયની રકમ ચૂકવાય તેવી પણ અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે। તે સર્વેની વાત થઈ છે તો આ વખતે મોટાભાગના ખેડૂતોને જેટલા લોકોને પૂછ્યું છે, જેટલા લોકોની વ્યથા થઈ છે, એમાં કોઈને વળતર મળ્યું નથી। એટલે આપ જે કહો છો તે વાત પણ ઘણા અંશે ખરી હોય એવું દેખાઈ આવે છે। તો આ હતા કિસાન સંઘના નેતા, જેઓ પણ કહી રહ્યા છે કે ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી, પરંતુ વળતર ક્યારે ચૂકવાશે તે જોવાનું રહ્યું। સંજય વ્યાસ, GST।